તારી છે. એટલે સ્ત્રીને લક્ષ્મી સ્વરૂપે માનવામાં આવે છે ત્રીજા વચનની અંદર, કે આપ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપે વિરાજિત થઈ અને અમારા ધર્મની અંદર ઉત્તરોત્તર વૃદ્ધિ થાય એવો પ્રયત્ન કરો. અને એના પ્રતિવચનની અંદર કન્યા વચન આપતા કહે છે, હું આપને તથા આપના પરિવારના દરેક સભ્ય આબાલ વૃદ્ધ બધાનું હું ઉત્તમ રસોઈ બનાવી અને ઉત્તમ ભોજન પ્રાપ્ત કરાવીશ. અને એવું કહેવાય કે ઘરની અંદર જ્યારે સ્ત્રી રસોઈ બનાવતી હોય ને ત્યારે એની અંદર મમતા છે ને એ ભરેલી હોય, અને મમતાથી બનેલી રસોઈ છે એ અમૃતત્વને પ્રાપ્ત કરાવે. વ્યક્તિની અંદર રહેલું જે તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય, જે મૃત્યુ છે એમાંથી અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા, અંદર રહેલું જે અમૃતત્વ છે એ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવામાં આવશે. ઉત્તમ રસોઈ બનાવી આપનું અને આપના પરિવારનું યોગ્ય રીતે પાલન કરીશ. ત્યારબાદ વરરાજા છે એ ચોથું વચન આપતા કહે છે, ઓમ ચત્વારી માયો ભવાય વિષ્ણુમાનયતુ. વરરાજા કહે છે કે બધું જ વસ્તુઓ છે, પણ એ વસ્તુઓને ભોગવવા માટેની, તો કે તું મારા સુખની ઉત્પત્તિ માટે મારા ઘરની અધિકારી નથી. સુખ છે એ સુખ ભોગવવા માટેનું છે, એ સુખ બધાને હોય પણ ઘણાને સુખ ભોગવવાના યોગનો થાય. તો કહે છે કે તું મારા સુખને ભોગવનારી બન, ઉત્તમ રીતે સુખ ભોગવી અને મને અને મારા પરિવારને તું આ સંસાર રૂપી સાગરમાંથી તારી આપજે. અને ત્યારબાદ કન્યા કહે છે, હું આપને જેવું ગમશે ને એવું ઉત્તમ સૌભાગ્ય ધારણ કરીશ, સરસ મજાના શૃંગાર ધારણ કરીશ. મન, વચન અને કર્મથી હું સદાયને માટે આપને પ્રસન્ન કરીશ અને હું સદાયને માટે આપની બનીને રહીશ. ત્યારબાદ વરરાજા પાંચમું વચન આપતા કહે છે, ઓમ પંચવસુભ્યો વિષ્ણુમાનયતુ. પંચ ત્યાં પરમેશ્વર, એ પરમેશ્વરને, એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે થઈ અને હું તને મારી ધર્મપત્ની તરીકે સ્વીકાર કરું છું. પત્ની તરીકે સ્વીકાર કરતા હોઈએ, પણ આજે ધર્મપત્ની એટલે કે ધર્મની અંદર જે સાથ આપે એ ધર્મપત્ની. એટલે આજે હું ધર્મ કાર્યમાં પૂર્ણ અધિકાર આપું છું. કદાચ પતિદેવ એમ કે હું નથી આજે ધર્મ કાર્યમાં, પણ પત્ની ધર્મ કાર્ય કરી લે ને તો અડધું ફળ છે પતિને મળે, અને પતિ પણ જો પુણ્ય કર્મ કરે તો અડધું ફળ છે આપણે પત્નીને મળતું હોય. એટલે કહે છે કે પરમાત્માને આપણે બંને જણા એવી સુંદર રીતે પ્રાપ્ત કરીએ કે જેનાથી આપણું જીવન છે એ ઉત્તમ મોક્ષને પ્રાપ્ત કરે.